પણ કપાળે કહ્યું કે ધર્મ તેનું નામ કહેવાય, ધર્મ થઈને પરિણમે. કપાળદેવ વાક્ય એક લખ્યું છે, ધર્મ તેનું નામ કહેવાય કે ધર્મ થઈને પરિણમે. બરોબર. તો ધર્મ થઈને પરિણમે. 50 વર્ષથી આપણે વાંચવા છતાં જો ધર્મ થઈને પરિણામ ન પામતો હોય તો આપણે શી ભૂલ લઈ જાય છે ખોરી કાઢવી. બરોબર છે. તો કઈક ભૂલ રહી જાય છે. કઈ ભૂલ લઈ જાય છે? રોજ બોલીએ છીએ છતાં પરિણામ કેમ થતું નથી? શી ભૂલ લઈ જાય છે? 50 વર્ષથી વાંચતા. બરોબર છે. એ કે છે કે એક માણસ કે છે હું 40-45 વર્ષથી બોલું છું, આત્મ ભાવના ભાવ હતો જીવ લહે કેવું જ્ઞાન રહે. કેવું જ્ઞાન થયું નહીં? કેવળ જ્ઞાન કઈ છોટો દેખાયો? ના, કેવળ જ્ઞાન છોટો તો કઈ ગયો, પણ આ તો તેને રૌદ્ર બંધ થતું નથી. કેવળ જ્ઞાન છોટો તો બોલો ના આવ્યો તો કઈ વાંધો નહીં, પણ આ એક વાર રોગ વાળું બંધ થયું હોત તો સારું કે છે. જે રોગ કહેવાય છે આવા નિરોગી નું જયારે દર્શન કરતા આરાધન કરતા રોગ ના કર્યો તો કઈ ભૂલ રહી જાય છે. એ વાત ચોક્કસ બરોબર. નિરોગી પુરુષ એના શરીર હમ જોશો નહીં. જ્ઞાની પુરુષ કહેવાય. મારી એવું પરીક્ષા કરી હતી વિજય રામચંદ્ર સૂર્ય કે આપના પુસ્તકમાં સર્વજ્ઞ છું એવું કેમ લખ્યું છે? કે સર્વજ્ઞ લખ્યું છે એ થઈ ગયું છે, પણ હું જાતે તમને એમ કહું માંગુ છું હું સર્વજ્ઞ છું, થયો નથી કહ્યું. હું કારણ સર્વજ્ઞ છું. શું કહ્યું? કારણ સર્વજ્ઞ. હું કાર્ય સર્વજ્ઞ નથી. સર્વજ્ઞ નું કારણ ત્યારે કે છે એ અમે વાંધો નહીં ઉઠાવીએ કે છે. તમે જો સર્વજ્ઞ કે છે તો અમે વાંધો ઉઠાવી શકીએ. સંસારી છો તેનો વાંધો નથી અમને. એટલે સજીવન મૂર્તિ વગર જે કઈ પણ કરવામાં આવે છે એ બંધન છે એવું એમને કેવું. વાતચીત કરજો, સત્સંગ છે આપણે. આપણે અહીં એવું નથી કે કઈ વાતચીત ના થાય, બધી જાતની વાતચીત થાય. કારણ વાતચીત ખરી ખોટી હોતી નથી, સમજણમાં ફેર હોય છે. બરોબર. સમજણમાં ફરક હોઈ શકે. સમજણનો ફરક કાઢી રાખવાનો છે. આત્મા છેટો નથી, સમજણનો અભાવ છે. શું છે? સમજણનો અભાવ છે અને જ્ઞાનનો અભાવ છે. જ્ઞાનનો અને સમજણના અભાવને લઈને આત્મા છેટો થયો છે. કે પછી આત્મા દૂર કઈ કામ ગયો નથી. આત્મા દરેક તમારી વાતમાં હાજર જ હોય છે, દરેક શ્રેણીમાં હાજર જ હોય છે. આત્મા છેટો ગયો શું? શેઠનું નામ શું? મણિકાંત ભાઈ. મણિકાંત. મણિકાંત. વાતચીત કરો બધી. પછી વાતચીત કરી એવું છે ને. કપાળજીના આરાધન શા માટે કરીએ છીએ? કે કઈ આ જંજાળ થી છૂટીએ. એ ગણતરી જ છે. આ જંજાળ થી છૂટીએ. જંજાળ રૂપ લાગે ત્યારે પછી એ છૂટવાનું મન થાય. બરોબર. પણ જંજાળ રૂપ લાગે નહીં ત્યાં સુધી છૂટવાનું મન થાય. જંજાળ ના ગમતી થાય ત્યારે છૂટવાનું મન થાય. બરોબર. કે બેન કશું બોલતા નથી તમે? બોલો ને કઈ બોલાય. બેનો આત્મા છે ને એમના આત્મા છે. બધે આત્મા સરખો છે, ફક્ત પેકિંગ ફેરફાર હોવાથી કઈ એમાં કઈ બધું અંદરની કન્ટેન્ટમાં ફેરફાર નથી થતો. હા, પેકિંગ ફેર છે. કોઈ લાકડાનું હોય, કોઈ લોખંડનું પેકિંગ હોય. આવો બે તમને વિધિ કરાવો. છૂટવાના કામીને બાંધતા નથી ભગવાન. બરોબર છે. અને બંધાના કામીને છોડતા નથી. સ્વાના કામી છે આપણે ફરી કાઢવી જોઈએ. હા, એ બરોબર. સ્વાના કામી છે કે પૂછવાનું મન થતું નથી. જ્ઞાની પુરુષ પાસે આવ્યા પછી કેટલીક એવી વાતો નીકળે છે કે પ્રશ્નોના ખુલાસા આપોઆપ થઈ જાય છે. આપોઆપ થઈ જાય કે જેમાં પૂછવાનો મુખ રહેતો નથી. આપોઆપ થઈ જાય. હા.
આપોઆપ થઈ જાય, એવું થઈ જાય છે. આપોઆપ થઈ જાય. હા. કૃપાળુદેવની ભાષામાં જ્ઞાની કોને કહેવાય? નિષ્દેન જેને આત્માનો ઉપયોગ હોય. શું? આત્માનો ઉપયોગ ખબર છે. અને શાસ્ત્રમાં ના હોય, સાંભળ્યા ના હોય, વાણી હોય, કેવી હોય? પૂર્વ વાણી હોય. અપૂર્વ વાણી હોય. એ પૂર્વ વાણી. અરે જે મોક્ષ દાતા પુરુષ હોય, મોક્ષ નું દાન આપવા આવ્યા હોય, તો તેને કૃપાળુદેવે કહ્યું કે એમની પાસે જજો અને ત્યાં જ્ઞાન ના મળે તો મોક્ષી ના મળે તો મારી પાસે એવું પ્રોમિસ એવું કર્યું નહીં? હા, એ પણ છે. બહુ મોટા માણસ કહેવાય પ્રોમિસ આવું કરનાર કોઈ હા, એ તો પણ હવે આપણા વચ્ચે- આ વિચારમાં બોલ્યું નથી, આવું પ્રોમિસ દેનાર. હા, કોઈ નથી નીકળ્યો. હે પછી જો મોક્ષ ન પડે તો મારી પાસે આવજો. મારી પાસે આવજે એવું અવસર ભૂમિકામાં કોઈ સહારો દીધો નથી. તો કેટલી કરુણા છે હા. ની કરુણા કેવી છે. તો તારે હૃદય ધ્યાન થાય છે કે શું કે છે? ગૃહસ્થીઓને તો થયા જ કરે. ગૃહસ્થી જીવન જ એવું છે, મનુષ્ય જીવન જ એવું છે. એમાં ના ગ્રહસ્થી એ કે છે ને, ગૃહસ્થી કહે છે. મનુષ્ય નું જીવન નહીં કેતા. ગૃહસ્થી જીવન. સંસારમાં રસ એ જીવો ને તો રૌદ્ર ધ્યાન આત્મ ધ્યાનમાં જ પ્રવર્તતું હોય ને. તો ગ્રહસ્થીમાં જો રૌદ્ર ધ્યાન આતે થતા હોય તો ત્યાગે નથી થતો એવું તમારું કેવું છે? ના, એમાંય એમાંય થાય છે. ક્યાંય થાય. ઉપયોગ ચૂકે તો થાય. ઉપયોગ ચૂકે તો થાય. કારણ કે ગ્રહસ્થી ને ત્યાગી નો ભાગ પાડ્યા કોને? ત્યાગી લોકો પાડ્યા. કોને પાડ્યા? હા, ત્યાગી અમે અપાય. ત્યાગી. એમણે કીધું અમે ત્યાગી ને તમે ગૃહસ્થી. અમે છોડનારા બધું અને તમે ગ્રહણ કરનારા. તો ત્યાગી એવું જે ત્યાગીઓ માને હા, છે એમ. પણ એ બે ભાગ પણ ભગવાને પાડ્યા નથી કહેવાય. ભગવાને તો કહ્યું કે જીવ બે પ્રકારના છે કે છે. બે પ્રકારના. બે પ્રકારના જીવ, જી બરાબર. એક સિદ્ધ અને એક સંસારી. સંસારી. જીવ બે પ્રકારના છે કે છે. બરાબર. એક સિદ્ધ અને એક સંસારી. સંસારી એટલે આ બધાને સંસારી, ભગવાન સંસારી કહ્યા છે. એ ગ્રહસ્થી હોય કે ત્યાગી હોય, ભગવાને એને સંસારી કહ્યા છે. ત્યાગ એ જુદા જુદા પ્રકારનો હોય ને દરેક ને, હાજી. જુદા જુદા પ્રકાર ના હોય. હોય જ. અમને અમદાવાદમાં જ્ઞાની પુરુષ છે એવું જાણ્યું પેલા મહારાજે. મહારાજ પાટ પર નીચે બેસી ગયા એટલે મેં કહ્યું કે મહારાજ ઉપર બેસી જાવ. વ્યવહારમાં ખોટું દેખાય, શું થાય? વ્યવહારમાં અજુગતું દેખાય. આ તમારું આટલો વિનય છે ને, હા. નવીન મુનિ. નવીન મુનિ એ નવીન મુનિ. સંપ્રદાયના આચાર્ય. હે? ઓળખે છે નવીન મુનિને. હે એ મુનિને ઓળખે છે. એમ કે એ સારી પાછી તમે છો નહીં? હા, સાહેબ. બોટાદ સંપ્રદાયના જે ગુરુ છે, બોટાદ સંપ્રદાયના આચાર્ય જે નવીન મુનિ અત્યારે અહીં છે, અને એ નવીન મુનિએ એમની પાસેથી જ્ઞાન લીધેલું. એટલે એમને વિનય જાળવવા માટે પોતે નીચે બેસી ગયા પાઠની. બરાબર. અને એમ કે વ્યવહાર દ્રષ્ટિએ વ્યાજબી નથી તમે ઉપર પાઠ ઉપર બેસો એમ કહે છે. બરાબર. તે મહારાજ ને મેં કહ્યું કે આ તમે નીચે બેસી ગયા એ તમારી જાગૃતિ ને ધન છે. બરાબર. તમે તમારાથી એક પાસે પાય પાંચ હા. હમણાં ના થતા હોય એ તાણી કરવા જાય હા, હા. એવું ભગવાને કહ્યું નથી. આવું તો શક્તિ હોય ને જો છુપાવતા હોય તો ભગવાન કે તમે ખોટા છો. કરવાની શક્તિ હોય. વિભાવ કેમ રહેશે? વિતરાગતા કેમ કહેવાય છે? ભગવાને કહ્યું છે શાસ્ત્રમાં કે વ્યવહારમાં જે પ્રમાણે મોટો હોય તેનો વ્યવહારમાં મોટો એક્સેપ્ટ કરવો પડે. શું કરવું પડે? વ્યવહારમાં મોટો એને એક્સેપ્ટ કરવો પડે. હા, ભેદ. વિતરાગ એટલે આય સરખું એવું ના હોય. શું કહ્યું? ગુરુ હોય તો ગુરુ, આચાર્ય હોય તો આચાર્ય, સાધુ હોય સાધુ, બધા ભેદ છે બધા. અને અમારી સાથે લક્ષ્મીજી આપતા હોય, ખર્ચતા હોય આ સંઘને માટે, તેનો ભેદ હોય, બધા ભેદ હોય. તમે સમજે કે ભાઈ? બે પ્રશ્ન છે દાદા, હે બે અલગ અલગ પ્રશ્નો છે. આ તો તમે બે પ્રશ્ન છે અલગ અલગ. બે જુદા જુદા પ્રશ્નો છે એમ.
હા બે જુદા છે, પણ આ તમને સમજ પડે છે ને, ભેદ ભેદ અમારો હોય નહીં. ભેદ આત્મા દ્રષ્ટિ એક જ હોય. કેવું હોય? વ્યવહાર દ્રષ્ટિથી ભેદ હોય જ નહીં. તો સ્ત્રીઓ પુરુષો બધું અભેદ હોય, બધું ના ભેદ હોય, દરેક ભેદના ભેદ હોય. વ્યવહારથી બધા ભેદ હોય. કેવું? વ્યવહારથી બધે ભેદ જ હોય. અને તે ભગવાન અત્યારે વડોપ્રધાન આવે ને તો મારે હું ઉભો છું અને એ કે હું ધર્મ માટે આવી છું તો હું અહીં બેહું કે રીતે બેહો. શું કહું? વ્યવહાર વ્યવહાર બરોબર ને? પછી બીજું શું પૂછવાનું કઈ? હે બીજો પ્રશ્ન છે ને? બીજો શું પ્રશ્ન છે? જય સચિદાનંદ. હા તને સમજ પડ્યો આ પ્રશ્ન? બરાબર દાદા ના સમજાયું. હે બરાબર સમજાયું. હું આપને કહું શું કે છે? બરાબર ના સમજાયું. બરાબર નથી સમજાયો, ફરી પૂછે એ અલગ અલગ રાખ્યું છે. પૂતગલ અને દાદા ભગવાન બેને અલગ ગણ્યા છે. હવે પહેલો પ્રશ્ન છે અહીં વ્યવહારમાં જે મોટો હોય ને હાજી. એને આવો અહીં બેહાડવા પડે. મોટા ને મોટો હા તો એમ પટેલ તરીકે બરાબર છે. નહીં, હું તો વિતરાગ પટેલ તરીકે સર્વજ્ઞ ની વાત કરું હા, છું. હા. એમ પટેલ તરીકે બરોબર છે. હવે પહેલો પ્રશ્ન છે કે પૂજ્ય દાદા ભગવાન સર્વજ્ઞ અને સંપૂર્ણ વિતરાગ છે. જરા વિગતે સમજાવો. નથી એવું કહ્યું છે ને, અમે ઓછું કહ્યું છે એવું કહ્યું છે પહેલા 356 પર છે. સમજ પડે ને? પછી બીજો પ્રશ્ન છે કે એમ પટેલ સંપૂર્ણ વિતરાગ બન્યા છે. હે એમ પટેલ ના, એ 356 પર છે એવું કહ્યું છે ને. વ્યવહારમાં શા માટે પૈસાદાર અને ગરીબોમાં ભેદ દેખે છે? ના, એ તો ભેદ તો એ તો પુરાના મહાવીરને દેખાતા હતા. તો મોટા સ્ટેટ હોય ને ત્યારે બેહાડવા પડે વ્યવહારથી. પેલા બધો હિસાબ હોય, બધો વ્યવહાર કોઈ શ્રીમંત હોય અને સંઘનો ઉપકારી હોય તો એને શું કરે? એને સન્માન આપવું પડે. વ્યવહાર નો બધો વ્યવહાર કહેવાય એને. હવે અને આગળ એમાં- નિશ્ચયથી એક હોય, હાજી. આત્મદ્રષ્ટિથી એક સરખું હોય, સમાન હોય. આત્મદ્રષ્ટિમાં ફેરફાર ના થાય. હવે એના અનુસંધાનમાં આગળ છે કે કઈ કામનાઓને કારણે હજુ એ અંબાલાલ મુળજીભાઈ પટેલ સંપૂર્ણ વિતરાગ નથી બન્યા? આ તો 4 કામનાઓ ડિગ્રી ખરી? છે એટલે કામનાઓ ખરી એની પાછળ કઈ? 4 ડિગ્રી કશી કામના શું વ્યવહાર કપડો છે નથી. પછી કપડા રહ્યા છે ને વિતરાગ ભાવે હવે પૂજ્ય દાદા ભગવાન તેમને ક્યારે સંપૂર્ણ વિતરાગ થવાનું સમજાવશે? શું કે છે? દાદા ભગવાને અંબાલાલ ને સમજાવવું તો પડશે ને કે ભાઈ સંપૂર્ણ વિતરાગ બનો. એ જ દાદા ભગવાન હું જ બધું છું. હા, તો એ જ દાદા ભગવાન ની હું વાત કરું છું કે હવે દાદા ભગવાન તેમને ક્યારે સંપૂર્ણ વિતરાગ થવાનું સમજાવશે? વિતરાગ થવાનું સમજાવવાનું ક્યાં છે? એની મેરેજ વિતરાગ થઈ રહ્યા છે. શું થઈ રહ્યું છે? એની મેળે સહજ થઈ રહ્યા છે. હા, આપણે એમને ભજીએ વિતરાગ ને સંપૂર્ણ વિતરાગ ને ભજીએ એટલે આપણે સંપૂર્ણ વિતરાગ થઈ રહીએ. શું? જેને ભજીએ તેવા થઈએ. 1973 થી દાદા હું તો એક જ ભાવના રાખી છે કે આપ જગત કલ્યાણના નિમિત્ત બનો અને અમને બનવાની પરમ હા, શક્તિ આપો. હા. એ સિવાય કોઈ વસ્તુની ઈચ્છા નથી હા, કરી. એ બધું હું જાણું છું. નિરંતર એ ભાવના રાખી છે એ ને તો હું જાણું છું ને તરત. આ બધાને મારે છે તે એકાદ જન્મમાં બધા મોક્ષે નવા પામે. આયા હોય ને તેને આપણા મહાત્માઓ ભેદ પાડે, આગળ મોકલે. શું કરે? નવો માણસ આવ્યો હોય ને